હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે 5મા ધોરણ સુધી પર્યાવરણ વિષય સાથે જોડાયેલા હતા. આ વિષય તમારા માટે નવો છે. પર્યાવરણમાં જે બાબત આવતી હતી એ તો છે જ, એની સાથે સાથે નવી વસ્તુઓ આ વિષયની અંદર તમને શીખવા મળશે. બરાબર, તો ખાસ વિડિયો જોતા પહેલા એક આપણી એમ કહેવાય કે સત્રની શરૂઆતનો પહેલો વિડિયો છે. પહેલા વિડિયોની અંદર તમને સૂચના આપી દો, એ જ પ્રમાણે આખું વર્ષ તમે કરતા રહેશો તો તમને કોઈ જ સમસ્યા પ્રશ્ન નડશે નહીં આપણા વિષયની અંદર. બરાબર, ખાસ કરીને આપણે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક તમારે ખાસ લેવું જરૂરી છે. પાઠ્યપુસ્તક હશે તો જ તમે પાઠને વ્યવસ્થિત રીતે સમજી શકશો. એટલે દરેક વ્યક્તિએ પોતાનું પાઠ્યપુસ્તક ઘરે વસાવી લેવાનું છે. બરાબર, પાઠ્યપુસ્તકની અંદર જે પાઠ આપેલા છે એ પાઠ ક્રમશઃ આપણે 1 બાય 1 લેતા જશું વિડિયોની અંદર. બરાબર, તમારે એ જ વસ્તુને ફોલોઅપ કરવાની છે. બરાબર, પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના પાઠ અલગ અલગ હશે. જેમ જેમ હું ચલાવતી જઈશ એમ તમને અભ્યાસક્રમ પણ સાથે કહેતી જઈશ કે ભાઈ આ પહેલા 6 મહિનાનો અભ્યાસક્રમ છે, બાકીના 6 મહિના દિવાળી પછીના આ પાઠ જુદા છે. બરાબર, આપણે પ્રથમ સત્રનો પહેલો પાઠ છે ચાલો ઇતિહાસ જાણીએ. હવે ઇતિહાસ શબ્દ તમારા માટે ખૂબ જ નવો છે. ઇતિહાસ એટલે શું? તમને પ્રશ્નો થશે, ભાઈ ઇતિહાસ કોને કહેવાય? અત્યાર સુધી તમે આવો શબ્દ સાંભળ્યો હશે નહીં. ઇતિહાસ એટલે કોઈ પણ વસ્તુ છે એનો ભૂતકાળ. બરાબર, ઇતિહાસ કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુ છે એનો ભૂતકાળ. ભૂતકાળ એટલે કે પહેલાના સમયની અંદર એ વસ્તુ કેવી હતી, શું હતી, કોઈ પણ ઘટના છે, વસ્તુ છે કે પહેલાના સમાજ વિશે આપણે જોઈએ. બરાબર, આ વિષય સામાજિક વિજ્ઞાન વિષય એવો છે કે જેની અંદર તમને સમાજથી પરિચિત કરાવશે. ઇતિહાસ, ભૂગોળ, બરાબર, એ બધી જ વસ્તુઓનો પરિચય તમને મળશે. તમને જાણવા મળશે કે આપણો સમાજ કેવો છે, સમાજના રીતિ રિવાજ કેવા છે. બરાબર, પછી બીજું કે ભાઈ નાગરિક, એમાં ખાસ કરીને આપણે જોઈએ ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક એવા 3 વિભાગ આવે છે. એ 3 વિભાગના વિશે આપણે ક્રમશઃ સમજૂતી મેળવીશું. આ પહેલો આપણો પાઠ છે ઇતિહાસ જાણીએ, એ આપણો ઇતિહાસનો પહેલો પાઠ છે. બરાબર, ઇતિહાસ એટલે કે પહેલાના સમયમાં જે ભૂતકાળની અંદર જે વસ્તુ બની ગઈ છે એ વસ્તુ વિશેની માહિતી. ભાઈ એ માહિતી આપણે શેના ઉપરથી મેળવીએ છીએ? તો ખાસ કરીને આપણે ખબર જ છે કે ભાઈ પહેલાના સમયની અંદર જોઈએ તો તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, સિક્કા, બરાબર, આવી બધી જે વસ્તુઓ આવતી હતી એ વસ્તુઓ ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. કોનો? ભાઈ પહેલાના સમયનો. ઇતિહાસ જાણવા માટે આપણે કઈ કઈ વસ્તુઓ ઉપયોગી છે? તો પહેલું છે તાડપત્ર, બીજું છે ભોજપત્ર, ત્રીજું છે અભિલેખો, પછી છે તામ્રપત્ર, સિક્કા, આવી અસંખ્ય વસ્તુઓ છે જેના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. બરાબર, તાડપત્ર, તમને એમ પ્રશ્ન થાય કે તાડપત્ર એટલે શું? શું કામ? કે ભાઈ તમે અત્યારના યુગની અંદર જન્મ લીધો છે, પણ પહેલાના સમયની અંદર તાડપત્ર ઉપર લખાણ લખાતું હતું. તાડ નામની જે વનસ્પતિ છે એ વનસ્પતિ
કહેવાય કે જેમ અત્યારે આપણે કાગળ ઉપર લખીએ છીએ એ જ રીતે પહેલાના સમયની અંદર ભાઈ તાડપત્ર ઉપર કોઈ પણ વસ્તુ લખાતી હતી. એ સમયે તાડપત્ર છે, ભોજપત્ર છે, અભિલેખ છે, તામ્રપત્ર છે, એ વસ્તુઓ ઉપર લેખ લખાતા હતા. કોઈ પણ વસ્તુ લખવી હોય તો આપણે અત્યારે સીધું શેના ઉપર લખશું ભાઈ? કાગળ ઉપર. બરાબર? અત્યારે શું છે આપણી પાસે? કાગળ. પણ એ સમયમાં કાગળ એમ કહેવાય કે ભાઈ સર્જન નહોતું થયું, એટલા માટે તાડ છે, ભોજ છે. ભોજપત્ર એટલે શું? તાડપત્રની મેં તમને વ્યાખ્યા આપી. તાડનું ભોજપત્ર એ પણ એમ કહેવાય કે હિમાલયની અંદર ભુજ નામની જે વનસ્પતિ છે એની છાલ પર લખવામાં આવતા લેખને ભોજપત્ર કહેવાય છે. તામ્રપત્ર. તામ્રપત્ર એટલે કે તાંબાની જે ધાતુ છે, તાંબાના વાસણો છે તમારા ઘરની અંદર, બરાબર? એ ધાતુ ઉપર લખાયેલા લેખને તામ્રપત્ર કહેવામાં આવતા. બરાબર? પછી આ બીજો આવશે શિલાલેખ. આ શબ્દ પણ તમારા માટે નવો છે. તો શિલાલેખ એટલે શું? કોઈ પણ પથ્થરની, મોટા પથ્થર ઉપર એમ કહેવાય કે કોતરીને લખાણ લખેલું હોય એને આપણે શિલાલેખ કહીએ છીએ. ખાસ કરીને ગુજરાતની અંદર આપણે જૂનાગઢ શહેરનું નામ તમે સાંભળ્યું હશે, બરાબર? એ શહેરની અંદર એમ કહેવાય કે અશોકનો શિલાલેખ આવેલો છે, બરાબર? ક્યારે પણ જ્યારે પણ સમય મળે જોવાનો તો ભાઈ એ સ્થળની મુલાકાત લઈ અને તમે તમારી નરી આંખે જોઈ શકશો ભાઈ શિલાલેખ કોને કહેવાય છે. એક મોટા પથ્થર ઉપર એમ કહેવાય કે સમ્રાટ અશોક નામનો પહેલાના સમયની અંદર જે રાજા હતો એ રાજાએ પોતાનો સંદેશ એ મોટી શિલા ઉપર કોતરાવેલો આપણે આજે પણ જોવા મળે છે. એનું એક મોટું એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે, બરાબર? પછી છે સિક્કાઓ. આપણે ખબર જ છે કે જેમ જેમ આપણું વર્ષો વધતા ગયા એમ ચલણ બદલાતું ગયું, બરાબર? અમે નાના હતા ત્યારે એમ કહેવાય કે ચલણની અંદર 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા, બરાબર, એ બધા જ ચલણની અંદર હતા. અત્યારે તમે જુઓ તો અત્યારના ચલણની અંદર 1 રૂપિયાથી લઈ ને એમ કહેવાય કે 10 રૂપિયા, 100 રૂપિયા સુધીના તમને સિક્કાઓ જોવા મળે છે. પણ પહેલાના સમયની અંદર 10 પૈસા, 25 પૈસા, 5 પૈસા એવા અલગ અલગ જાતના સિક્કાઓ જોવા મળતા હતા, જેમાં સોનાની ધાતુ, પિત્તળની ધાતુ, અલગ અલગ ધાતુઓના સિક્કા જોવા મળતા હતા. જેમ જેમ સમય બદલાતો ગયો એમ કહેવાય કે એ ચલણ બદલાતું ગયું. રાજા મહારાજાનો જમાના હતા એ સમયે સોના અને ચાંદીના સિક્કાઓનું ચલણ હતું, બરાબર? એ સમયે એમ કહેવાય કે એ રાજા મહારાજાઓ પોતાની યાદગીરી માટે પોતાના ફોટાવાળા અથવા તો ભાઈ કોઈ એવા આ ચિહ્ન છપાવીને સિક્કાઓ ચલણમાં વપરાતા હતા, બરાબર? અલગ અલગ જાતના દરેક રાજાનું અલગ અલગ ચિહ્ન હતું. એ જે ઈચ્છા થાય એ પોતાની એમ કહેવાય કે ઈચ્છા મુજબનું ચલણ વાપરતા હતા, બરાબર? તમને ક્વેશ્ચન છે કે ઇતિહાસ કઈ રીતે જાણી શકીએ? તો આવી અસંખ્ય વસ્તુઓ ઉપરથી જાણી શકીએ છીએ. એ ઉપરાંત આપણે જોઈએ તો સાહિત્યની અંદર પણ એટલી બધી વસ્તુઓ લખાયેલી છે, બરાબર? પ્રવાસ વર્ણનો છે, એવા ઘણા બધા લેખકોએ ઘણા બધા વર્ણનો લખેલા છે કે જે જગ્યા ઉપર જઈએ આપણે પણ દર સાલ પ્રવાસમાં જઈએ છીએ પછી આપણે લખીએ છીએ ભાઈ પ્રવાસમાં કઈ કઈ વસ્તુઓ કરી આપણે, બરાબર? તો એ પ્રવાસ વર્ણન થાય કે ભાઈ આ સ્થળની મુલાકાત લીધી, આનો ઇતિહાસ આવો હતો, બરાબર? જે સ્થળની આપણે મુલાકાત લીધી હોય એટલા સમયે અમે ગયા હતા, આમ કર્યું હતું, આ વસ્તુ કરી અમે એક સાથે. એ જ રીતે દરેક વસ્તુઓના પ્રવાસ વર્ણન ઉપર પણ આપણે ઇતિહાસ જાણવામાં ખૂબ જ ઉપયોગી બને છે. એમ કહેવાય કે પ્રાચીન સમયની અંદર સૌથી જૂનામાં જૂનું, પ્રાચીન સમયનું સૌથી જૂનામાં જૂનું કોઈ વસ્તુ હોય તો તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ વધારે થતો હતો, બરાબર? પ્રાચીન સમયની અંદર સેના ઉપર લખાણ લખવામાં આવતું હતું એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો આપણે આ બે વસ્તુ લખી કાઢવાની છે, બરાબર? કે તાડપત્ર અને ભોજપત્ર ઉપર પ્રાચીન સમયની અંદર લખાણ
એની વ્યાખ્યા તમને પૂછે કે તાડપત્ર કોને કહેવાય, તો આ રીતે તમે લખી શકશો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણમાં લખાયેલા તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, બરાબર. તાડપત્રો એટલે તાડના વૃક્ષ ઉપર જે લખાયેલું લખાણ છે એને આપણે તાડપત્રો તરીકે ઓળખીએ છીએ, બરાબર. પ્રશ્નની અંદર પૂછે, એક બે વાક્યમાં પૂછે, ખાલી જગ્યામાં પૂછે તો પણ આપણે યાદ રહેવું જોઈએ. ઊંઘમાંથી ઉઠાડીને આપણે પૂછવામાં આવે કે તાડપત્ર કોને કહેવાય, તો આપણું એક સેન્ટેન્સ આપણે લખવાનું રહેશે, બરાબર. ભોજપત્ર એટલે શું? બીજો શબ્દ આપણા માટે આવે છે ભોજપત્ર. ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુજ ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપત્રને ભોજપત્ર કહેવાય છે, બરાબર. એક બે વાક્યમાં પ્રશ્ન હશે ને હશે, એ રીતે પૂછવામાં આવે તો આપણે યાદ રહેવું જોઈએ, બરાબર. તાડપત્રો અને ભોજપત્રોની હસ્તપ્રતો ક્યાં જોવા મળે છે? તાડપત્રો છે, હસ્તપ્રતો છે, એ તમને ક્યાં જોવા મળે? અત્યારના સમયની અંદર તમને આ પ્રશ્ન થવો જોઈએ, ભાઈ આ અત્યારના સમયની અંદર મેમ આ વસ્તુ અમને ક્યાં જોવા મળશે? આ તો પહેલાના સમયની છે, પ્રાચીન સમયની છે. પ્રાચીન સમય એટલે કે જ્યારે હું પણ નહોતી અને તમે પણ નહોતા, બરાબર. એ સમયની અંદર આ વસ્તુ હતી, તો એ વસ્તુ આપને અત્યારે ક્યાં જોવા મળશે, બરાબર. તો અત્યારે તમે જુઓ છો જૂના મંદિરો, મઢો, માં સચવાયેલા જોવા મળે છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા
જોવા મળ્યું છે તો એની અંદર આપણે કહી શકીએ છીએ કે પ્રાચીન સમયની અંદર સંસ્કૃત, પછી છે પ્રાકૃત, તમિલ વગેરે ભાષાઓમાં આપણે લખાણ મળેલું છે. કયા સમયની અંદર? તો ભાઈ પ્રાચીન સમયની અંદર સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં આપણે લખાણ મળેલું છે. શિલા, આગળનો ટોપિક આપણે આવે છે શિલા. મેં આગળ પણ તમને કીધેલું હતું ભાઈ શિલાલેખ, બરાબર? આ શબ્દ કીધેલો ભાઈ શિલાલેખ કોને કહેવાય? તો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખને અભિલેખ કહેવાય છે. ઘણીવાર તે ધાતુ પર પણ મળી જાય છે. આગળનો શબ્દ છે અભિલેખ. હવે અભિલેખ છે એ શિલા ઉપર, એટલે કે ભાઈ અભિલેખ કોના ઉપર લખાય છે આવું તમને પૂછવામાં આવે તો ખાસ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે અભિલેખ છે એ શિલાલેખ ઉપર અથવા ધાતુ ઉપર, કોઈ પણ ધાતુ છે પહેલાના સમયની અંદર આપણે ખબર જ છે સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ જે પણ ધાતુ હતી એ ધાતુ ઉપર જે લખાણ લખાય છે તેને આપણે અભિલેખ તરીકે ઓળખીએ છીએ. રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરી પ્રજાને સાથે સંવાદ કરતા હતા. તેમાં અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. બરાબર? એક એક શબ્દની તમને મેં સમજૂતી આપી છે કે ભાઈ તામ્રપત્ર કોને કહેવાય? ભાઈ તાંબાની ધાતુ ઉપર લખાયેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. બરાબર? આ એક વસ્તુ તમને એમ કહેવાય કે પૂછવામાં આવશે. પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, આ બધી જ વસ્તુઓ કઈ કઈ જગ્યાએ સચવાયેલી છે એવું પૂછવામાં આવે તો ખાસ કરીને તમે યાદ રાખજો. પહેલી વસ્તુ છે પાટણની અંદર હેમચંદ્રા લાઇબ્રેરીમાં હેમચંદ્રા લાઇબ્રેરી અમદાવાદની અંદર. બીજી છે એલડી ઇન્સ્ટિટ્યૂટ of Indology આની પછી છે નવરંગપુરા ભોજે અધ્યયન સંશોધન વિભાગ એની અંદર છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોપા ગાંધી આશ્રમમાં તામ્રપત્ર સચવાયેલા છે. બરાબર? રાજાના નામ, તેમના ધર્મ, સંસ્કૃતિ વગેરે તેમજ સમયગાળાની માહિતી આપણે એના ઉપરથી મેળવી શકીએ છીએ. બરાબર? ઇતિહાસના પુનઃનિર્માણ માટે વિવિધ સ્ત્રોતનો ઉપયોગ અને વર્ણન કરે છે. બરાબર? આ જે વસ્તુઓ છે, તામ્રપત્ર છે, ભોજપત્ર છે, એ સમયના સિક્કાઓ છે, બરાબર, એ બધી જ વસ્તુઓ આપણે અત્યારના સમયની અંદર અત્યારે આપણે જોઈ છે કે કેવા હોય તો પાટણની અંદર હેમચંદ્ર
ત્યાં જોવા મળશે. અમદાવાદની અંદર એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયોલોજી છે ત્યાં જોવા મળશે. પછી નવરંગપુરા ભોજે અધ્યયન વિભાગની અંદર જે લાઇબ્રેરી આવેલી છે, જે એમ કે ભાઈ મ્યુઝિયમ આવેલું છે ત્યાં પણ મળશે. એ ઉપરાંત આપણે અમદાવાદની અંદર કોચરબા જે આશ્રમ આવેલો છે એ આશ્રમની અંદર પણ તમને આ જ વસ્તુ જોવા મળશે. બરાબર. એ સમયની અંદર જે તામ્રપત્ર છે, ભોજપત્ર છે, એ બધી જ વસ્તુઓ એ સમયની અંદર હતી એ આપણે અત્યારે પણ જોવા મળશે. એ ઉપરાંત ખાસ આ નામ યાદ રાખવાના છે કે કયા સ્થળે તમને જોવા મળશે. તો આ બધા સ્થળના નામ આપણે યાદ રાખવાના છે. પાટણની અંદર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી યાદ રાખવાની છે. પછી આપણી એલડી કોલેજ યાદ રાખવાની છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયોલોજી. નવરંગપુરાની અંદર જે ભોજે ની લાઇબ્રેરી છે એ વસ્તુ યાદ રાખવાની છે. એ જગ્યા ઉપર આપણે તાળપત્ર, ભોજપત્ર, એ સમયના પ્રાચીન જે સ્ત્રોતો છે ઇતિહાસ જાણવા માટેના એ આપણે ત્યાં જોવા મળશે. અને એ બધી જ વસ્તુઓની અંદર એ સમયના એમ કહેવાય કે રાજાઓ પોતાનો સંદેશ એટલે પોતે કંઈ કહેવા માંગે છે એ સંદેશ એમ કહેવાય કે આ રીતે કોતરાવી અને પ્રજા સુધી સંવાદ કરતા હતા. સંવાદ એટલે કે ભાઈ વાત કરતા હતા. આ રીતે સંદેશ પહોંચાડી અને એમ કહેવાય કે પ્રજા સાથેનો વાર્તાલાપ એ સમયની અંદર થતો હતો. બરાબર. કોઈ પણ નવી વસ્તુ કે અમલમાં મૂકવી હોય તો એ વસ્તુઓનું એમ કહેવાય કે તામ્રપત્ર છે, ભોજપત્ર છે, અથવા તો કોઈ અભિલેખો છે એના ઉપર લખાણ લખી અને એ સમયની અંદર એમ કહેવાય કે કરવામાં આવતું હતું એવું આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થીઓ ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવ્યા છે. પાઠ્યપુસ્તકની અંદર તમને ભારતનો નકશો આપેલો છે. બરાબર. હવે આ નકશો છે એ નકશો કેવો છે? ઇતિહાસનો છે. આમ આપણે જોઈએ ભાઈ અત્યારના જે આપણા રાજ્યો છે એના નામ પણ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. બરાબર. કેટલા રાજ્યો છે, કેટલા જિલ્લા છે, કેટલા તાલુકા છે, બધી જ માહિતી તમને ખબર છે. પણ આપણે ઇતિહાસ, ભારતના ઇતિહાસના એ સમયના સ્થળો કયા કયા હતા એવું તમને પૂછવામાં આવે તો ભાઈ પાઠ્યપુસ્તકની અંદર જે નકશો આપેલો છે એનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરવો પડશે. બરાબર. એ સંપૂર્ણ અભ્યાસ તમે કઈ રીતે કરી શકશો? તો એનો રસ્તો આપને ખબર છે. પાઠ્યપુસ્તકની અંદર એ નકશો આપેલો છે. ભાઈ અત્યારે આપણે જે રાજ્યમાં રહીએ છીએ ભાઈ એનું નામ શું છે? ભાઈ ગુજરાત. પણ પ્રાચીન સમયમાં એ વિસ્તારમાં તમે જોશો ભાઈ એને કંઈક બીજા નામથી ઓળખવામાં આવતું હતું. બરાબર. પછી આપણે જોઈએ તો ઉત્તર ભારતમાં તમે જાઓ ભાઈ દિલ્હી, આપને ખબર છે ભાઈ ઉત્તર ભારતની અંદર દિલ્હી આવેલું છે. પણ પહેલાના સમયની અંદર એ વિસ્તારને બીજા નામથી ઓળખવામાં આવતું હતું. તો આ વસ્તુ તમારે જોવાની છે. ખાસ નકશાનો અભ્યાસ કરજો. પછી આગળના ટોપિક વિશે આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું. આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખું છું વિદ્યાર્થી મિત્રો. આગળના બાકીના પોઈન્ટ છે એ આગળના વિડીયોની અંદર જોઈશું. વિડીયો જોડાની સાથે સાથે પાઠ્યપુસ્તક રાખવું જરૂરી છે. તો જ આ વિષય સમજાશે. ના સમજાય એવું લાગે આપને કોઈ પણ વસ્તુ તો તમે તમારા વિડીયો જોતા જોતા વચ્ચે સ્ટોપ કરીને એ વસ્તુ પોઈન્ટ લખી લેવાનો. બરાબર. જ્યારે પણ વર્કશીટ લેવા આવે તમારા પેરેન્ટ્સ એ સમયે ભાઈ એ પ્રશ્ન ભાઈ મેમ આ મને નથી સમજાવવાનું. બરાબર. એ વસ્તુ તમે પૂછી શકો છો. અત્યારે પરિસ્થિતિ જે છે આપને ખબર જ છે કે ભાઈ તમે સ્કૂલે આવી શકતા નથી ને અમે તમને આ રીતે ભણાવી શકીએ છીએ વિડીયોના માધ્યમ દ્વારા. બરાબર. એ ઉપરાંત પણ આપણે ઝૂમ લેક્ચરની અંદર પણ મળીશું. તો એ સમયે પણ તમે એમ કહેવાય કે ક્વેશ્ચન આન્સર પૂછી શકો છો. ભાઈ મેડમ આ પાઠની અંદર મને આ વસ્તુ નથી સમજાતી. તો આપણે ક્લિયરલી એ આપણે કોઈ પણ ટોપિક હશે તો એને જાણવા માટેનો પ્રયત્ન કરીશું, સમજવા માટેનો
એ સમયે આપણે પૂરો પ્રયત્ન કરીશું. તો આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખું છું. આગળના વિડીયોની અંદર આપણે પાઠના આગળના ટોપિકની ચર્ચા કરીશું. નમસ્તે.